દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આજે નોંધાયો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી તેવામાં આજે દ્વારકામાં મેઘરાજા જાણે કે અનહદ પ્રેમ વરસાવી રહ્યા છે। દ્વારકામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। કલ્યાણપુર તાલુકાની વાત કરીએ તો 3 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કે ભાણવડ ખંભાળિયા પંથકમાં પણ આજે સારો એવો વરસાદ વરસ્યો હતો, જેના કારણે સ્થાનિક નદીઓમાં પાણીની આવક વધી રહી છે। નાવદરા અને લાંબા વચ્ચેનો ભોગાત લાંબા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યાંના દ્રશ્યો છે। અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા હતા કારણ કે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા। લો લેવલ કોઝવે પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા હતા। અનેક એવા ગ્રામ્ય વિસ્તારો જ્યાં અવર જવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે। આખા વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય જાણે કે છવાઈ ગયું છે। ભારે વરસાદને કારણે આ સ્થિતિ ઉત્પન્ન થઈ છે। હાલ વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા છે, જેના કારણે ગ્રામજનો પરેશાન છે। દ્વારકામાં ભાટિયા ગામ આસપાસના વિસ્તારોમાં આજે વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી। વહેલી સવારથી જ દ્વારકામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી, ત્યારે ભાટિયા ગામ આસપાસના વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળ્યો। આ ગામ બહારના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા। ભાટિયા ગામથી ભોગાત ગામ તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। રસ્તા પર પાણી ફરી વળતા અવર જવરમાં લોકોને હાલાકી આવી રહી છે। ભાટિયા આસપાસના વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તો ભાટિયા ગામના દ્રશ્યો છે, જ્યાં ગામની બહારનો રસ્તો આખો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો। આ વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જોકે ભાટિયા ગામથી ભોગાત ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ જતા અહીંયાના સ્થાનિકો પરેશાન થયા હતા। અહીંયા જે રસ્તો બનાવેલો છે ત્યાંથી વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા, તેમાંથી લોકો પસાર થતા જોવા મળ્યા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે ભાટિયા ભોગાત ગામને જોડતા મુખ્ય માર્ગના, જ્યાં હાલ માર્ગ પરથી ધસમસતા પાણીના પૂર વહી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ રહ્યા છો, ત્યારે વાહન ચાલકો છે તે જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। ભાટિયા ગામમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હોય, ત્યારે ભાટિયા ચારે તરફ પાણી જોવા મળી રહ્યા છે। ભાટિયા ગામ અને જોડતા આ મુખ્ય માર્ગ પર હાલ ધસમસતા પાણીના પૂર વહી રહ્યા છે। ત્યારે દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ભાટિયા, કલ્યાણપુર સહિતના પંથકોમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે દ્વારકા શહેરમાં 4 ઇંચથી વધુ વરસાદના કારણે દ્વારકા શહેરના રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે સાથે ભારે વરસાદના પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।